નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે સામાન્યથી મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓમાં પડી રહ્યો છે. અમુક મોડલ એવું કહે છે કે ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ આવી રહ્યો છે અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે અસર કરતો વરસાદ પડવાનો છે. અમુક મોડલ કહે છે કે ગુજરાતમાં હમણાં કોઈ વરસાદની સંભાવના 4-5 દિવસ સુધી નથી અને હવામાન નિષ્ણાંત હવામાન વિભાગની આગાહી પણ ખૂબ અલગ-અલગ છે. એક મોડલ સમજીએ પછી હવામાન વિભાગની આગાહી પર વધારે ભરોસો કરીશું, કારણ કે હવામાન વિભાગ જે આગાહી કરે એ બહુ જ બધા મોડલને જોઈને સેટેલાઇટ ને સતત સ્ટડી કરી અને પછી એ આગાહી કરતા હોય છે. પહેલાં વિંડીના માધ્યમથી આપણે જોઈએ અને જે સિસ્ટમની આપણે વાત કરી હતી, બંગાળની ખાડીની એ સિસ્ટમ અહીંયા પહોંચી ગઈ છે. પછી ધીરે ધીરે ગ્વાલિયર થઈ અને જોધપુર થઈ અને આગળ વધશે. એ સિસ્ટમની સંભવિત અસર આપણે એટલી બધી નથી દેખાવાની, એટલે ગુજરાતમાં એ સિસ્ટમને કારણે ભારે વરસાદ પડી જશે કે ભયંકર વરસાદ પડશે એવી કોઈ સંભાવનાઓ નથી. 500 HP લેવલે આપણે જ્યારે જોઈએ છે તો હવાનું દબાણ કેટલું છે એ પણ જોઈએ અને કઈ બાજુ ભેજનું પ્રમાણ વધારે છે. અહીંયા તમે જુઓ કે આ સિસ્ટમ તો છે પણ એટલી મજબૂત સિસ્ટમ નથી, એની પાસે એટલો ભેદ નથી. ગ્વાલિયર અને જોધપુર અને ન્યૂ દિલ્હી તરફ જશે તો ત્યાં આ પર્પલ કલર જે દેખાય છે એ ભેજવાળા વાદળો છે, ભેજવાળા પવનો ત્યાં ફૂંકાઈ રહ્યા છે અને એ પોતાની તરફ એને ખેંચશે. એટલે એ સિસ્ટમ જ્યારે એ બાજુ જશે તો એને ગતિ તો મળશે અને વેગ પણ મળવાનો છે, પણ એની અસર ગુજરાતને જાજી થાય એવી સંભાવના નથી. રાજસ્થાનના બોર્ડરને લગતા જેટલા વિસ્તારો છે, એટલે ઉત્તર ગુજરાતના અમુક ભાગો જે એવા છે કે જે રાજસ્થાન બોર્ડર સાથે જોડાયેલા છે, નજીકના ગામડાઓ છે, અને મધ્યપ્રદેશની બોર્ડર સાથે જોડાયેલા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, પણ એ મધ્યમથી સામાન્ય વરસાદ હશે. ભારે વરસાદની કોઈ સંભાવના નથી. 16 તારીખથી લઈને 19 તારીખ સુધી સ્થિતિ એવી રહેવાની છે. ભેજવાળો પવન તમને દેખાતો હશે. આપણે જે વાત કરી હતી કે દરિયાકાંઠાનો વિસ્તાર જે છે મહારાષ્ટ્ર બોર્ડરનો, ત્યાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે. આ બાજુ અરબી સમુદ્ર પણ એક્ટિવ છે. અરબી સમુદ્ર જ્યારે એક્ટિવ હોય એટલે ત્યાં જે ગતિવિધિ થતી હોય એની અસર ગુજરાતને સૌથી વધારે થતી હોય. અત્યારે અરબી સમુદ્ર એક્ટિવ છે એટલે બંગાળની ખાડીમાં કોઈ પણ સિસ્ટમ બને છે તો એ પછી મધ્યપ્રદેશ સુધી પહોંચે અને પછી એની જે ટ્રફ છે એ અરબી સમુદ્ર સુધી જાય અને એ પછી ગુજરાત પરથી સિસ્ટમ પસાર થતી હોય એટલે એની અસર જોવા મળે. 18 તારીખ સુધી કોઈ ભારે વરસાદની સંભાવના નથી. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. ભારે વરસાદ ક્યાંય નથી પડવાનો અને બહુ જ બધા લોકોનું એવું માનવું છે કે ચોમાસું આટલા ટાઈમથી અટકાઈ ગયું છે કે પછી આટલા દિવસોથી સારો વરસાદ નથી પડતો તો આગળ શું ચોમાસું આવી રીતના જ ચાલશે, તો એવી સ્થિતિ નથી. અલગ અલગ સિસ્ટમો બનતી હોય, એની અસર થતી હોય અને ગુજરાતમાં ઓલરેડી જે ચોમાસાનો વરસાદ પડવો જોઈતો હતો એ વરસાદ શરૂઆતમાં પડવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે જે આખા ચોમાસાનો ઓવરઓલ વરસાદ હોય એમાં 1 મહિનામાં જે ચોમાસાનો વરસાદ પડ્યો એ ખૂબ વધારે પડ્યો છે. એટલે અત્યારે સિસ્ટમોની અસરને કારણે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. ચોમાસું ક્યાંય અટકી નથી ગયું. 19 તારીખથી નવો રાઉન્ડ ચોમાસાનો શરૂ થઈ જશે. નવા રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી છે. એ આ જુલાઈ મહિનાનો છેલ્લો રાઉન્ડ હશે એટલે એમાં વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. તમે જુઓ કે અહીંયા પાકિસ્તાનમાં એક લો પ્રેશર સિસ્ટમની અસર દેખાય છે. અરબી સમુદ્ર જ્યારે એક્ટિવ થયું એ સૌથી વધારે અસર કાં તો પછી સિસ્ટમ આ બાજુ પાકિસ્તાન તરફ જાય, કાં તો પછી ગુજરાત તરફ આવે ને કાં તો મોટા ભાગે મહારાષ્ટ્રને એની અસર થતી હશે. એ સિસ્ટમની અસર અત્યારે પાકિસ્તાન તરફ જે સિસ્ટમ જતી રહી એટલે એની અસર ગુજરાતમાં નહીં થાય. કચ્છના વિસ્તારોમાં એની અસર થતી દેખાશે એટલે ત્યાં વરસાદની સંભાવના છે, પણ 19, 20, 21 તારીખની આસપાસ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે. નવો રાઉન્ડ, નવી સિસ્ટમ, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર આટલા દિવસોમાં કેવું એક્ટિવ થાય છે એટલે આપણે અત્યારે આગાહી કરી અને 3 કલાક પછી આગાહી બદલાઈ પણ જાય. હવામાન વિભાગ પર જે આગાહી કરે એ દર 3 કલાકે 4 કલાકે બદલાતી હોય છે, કારણ કે પવનની ગતિ બદલાઈ જાય, પવન કેટલી સ્પીડમાં ફૂંકાઈ રહ્યો છે એ માપદંડો બદલાઈ જતા હોય. એટલે અત્યારે વિંડીના માધ્યમથી જો લાંબી આગાહી કરીએ તો એ બહુ સાચી પડે એવી સંભાવનાઓ ખૂબ ઓછી છે. હવામાન વિભાગ જે 5-5 દિવસની આગાહી કરે એના ઉપર આપણે વધારે ભરોસો કરી શકીએ, કારણ કે હવામાન વિભાગ લાંબા ગાળાની આગાહી કરતી હોય. આખા ચોમાસાની તો કરે જ, પણ કયા મહિનામાં કેટલો વરસાદ પડશે, કયા અઠવાડિયામાં કેટલો વરસાદ પડશે એ આગાહી હવામાન વિભાગ કરતા હોય છે. એટલે હવામાન વિભાગ જિલ્લા પ્રમાણે જે આગાહી કરે છે એમાં કયા જિલ્લામાં કયો એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ જોવું છે. મોટા ભાગે વિંડીના માધ્યમથી જે સમજીએ એ અને હવામાન વિભાગની આગાહીમાં ઘણો ફરક પણ હોય છે અને હવામાન નિષ્ણાંત ની આગાહીમાં એનાથી પણ વધારે ફરક હોય છે. એટલે અંબાલાલ કાકાએ કહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે. પરેશભાઈનું કહેવું છે કે ગુજરાતમાં અત્યારે
બહુ જ ભારે વરસાદ પડે એવી કોઈ સંભાવના નથી. ખેડૂતોને જેટલા વરસાદની જરૂર છે એવો વરસાદ ગુજરાતમાં પડશે. હવામાન વિભાગ શું કહે છે, 15 તારીખથી લઈ અને 19 તારીખ સુધીની આ સ્થિતિ છે. 15 તારીખથી 19 તારીખ સુધી કયા જિલ્લામાં વરસાદ પડી શકે, 16 તારીખથી લઈ અને 19ની આપણે સ્થિતિ જોઈએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બાકીના બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે. ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડશે, અરવલ્લીમાં સામાન્ય વરસાદની સંભાવના છે, ખેડામાં સામાન્ય વરસાદ પડશે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, ગાજવીજ થશે, વાદળો ઘેરાયેલા દેખાશે પણ ભારે વરસાદની આગાહી નથી. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના 16થી 19 તારીખની છે. આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, આ બાજુ નર્મદા, ભરૂચ બધા જ વિસ્તારોમાં 19 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સુરત, ડાંગ, નવસારીમાં બહુ જ વધારે વરસાદ પડતો હોય એટલે વલસાડ, નવસારી આ બધા વિસ્તારોમાં ઓલરેડી ભારે વરસાદ પડી ગયો છે પણ 16 તારીખથી 19 તારીખ સુધી ત્યાં પણ ભારે વરસાદ નથી પડવાનો. તાપીમાં પણ સામાન્ય વરસાદ પડશે, દમણ, દાદરા, નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડશે. સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ 16થી 19 તારીખ સુધી રહેવાનો છે. પોરબંદરની સ્થિતિ એ રહેશે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ બધા જ વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. બાકીના કોઈ જ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના 19 તારીખ સુધી નથી. 19 તારીખ પછી જે વરસાદનો નવો રાઉન્ડ આવશે એ ભારે વરસાદ ક્યાંક લઈને આવે તેવી સંભાવના છે અને એમાં પણ મોટા ભાગે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અસર વધારે દેખાશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવનાઓ પણ છે. એટલે ગુજરાતમાં અત્યારે જે સ્થિતિ વરસાદની છે, વરસાદે કોઈ બ્રેક લીધો નથી, વરસાદ આવવાનો છે. અત્યારે સામાન્યથી મધ્યમ વરસાદ ચોમાસામાં જે પડતો હોય છે એ વરસાદ પડશે. વરસાદના જે અલગ અલગ રાઉન્ડ હોય એટલે દરેક રાઉન્ડમાં ખૂબ વધારે વરસાદ પડે તેવું ન હોય. એટલે અત્યારે સામાન્ય મધ્યમ વરસાદ છે. હવેનો જે રાઉન્ડ આવશે એ ભારે વરસાદ લઈને આવશે. તમારા વિસ્તારમાં કેટલા દિવસથી કેટલો વરસાદ પડ્યો છે, ત્યાં વાતાવરણ કેવું છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.